ચલો ગાઈસ, મેં ચા તો પી લીધી પણ અત્યારે વાગી જશે 1 વાગવા આવ્યો. તો જોઈએ માતાજીનું પ્રવચન આપણે. ખરેખર મિત્રો મજા આવે. માતાજીનું પ્રવચન આપણથી ખરેખર જિંદગી બહુ સફળ થઈ જાય. સાચી વાતમાં સાચી વાત. નહીં ગુડ મોર્નિંગ કવાલ સુમિત. નોકરી જવાનો ટાઈમ થઈ ગયો. સારો છો બે જણા. ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જશો તો મિત્રો અમારો બ્લોગ મિત્રો તો મિત્રો મજામાં જશો તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું. લઈ લીધું ને હવે માતાજીની સેવા પૂજા બી થઈ ગઈ. તો હવે થોડી વાર પછી કાંગા શું હજુ તો વાર છે નોકરી જવાનું. એવું હતું તો નીચે જશું. પછી નોકરી ટાઈમ કાંગા થોડું જશું વહેલા. કામ છે ને બહાર સેમ્પલ બતાવવા જવું છે. તો ચલો ગાઈસ, થોડી વાર પછી આપણે જશું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. શું કરે? બધું મૂકો આમાં એવું કંકોત્રી લગનની જેટલી બધી આવી જાય બધાના લગનમાં જવાનું. આ કાલનો તાજ પહેરીને રખડી દીધો તો. કાલ પહેરે તો હા, ત્યાં પહેરીને રખડવાનું. એક તો કાલ એની બર્થડેની હશે અલા પેલી સોરી શું હતું? મધર્સ ડે. મસ્ત મસ્ત બોલતે નહીં આવડતું. ના આવડે મસ્ત ડે કે મધર્સ ડે ને. આ તો એના માટે ભી બરદમાં જવું પડે. મસ્ત હા, બીજા માટે નીકળીએ પણ બાકી આજનું વાતાવરણ બહુ જોરદાર છે. કારણ કે વાદળસો આવી છે ને તો એકદમ ઠંડક છે. બહુ જોરદાર વાતાવરણ છે. તડકો સહેજ બી નહીં. તો ચલો ગાઈસ, કારણ કે જો આકાશની અંદર વાદળ બી બહુ છે. વરસાદ આવે એવું લાગે. તો ચલો ગાઈસ, હવે નીકળશું સીધા શેડના કરે કે નક્કી નહીં ક્યાં જવાય. તો કદાચ જવાય તો સેમ્પલ બધા મારે જવાનું છે પાર્ટીઓ ત્યાં. તો ચલો ગાઈસ, તમને બતાવીશ. બનાવવાનું જો છે ને ગરમી નહીં, કારણ કે વાદળછાયું વાતાવરણ ને એટલે ગરમી થોડી ઓછી છે. આ વાતાવરણ રહે તો મજા આવી જાય. કારણ કે બહાર જઈને તો બહાર ગરમી વધારે લાગે છે. ચલો ગાઈસ, હવે નીકળશું ફટાફટ. ચલો ગાઈસ, આજ તો બહુ લેટ જમ્યા. કારણ કે વાગી જશે 2:30. જમીન હાથ ધોઈ લીધા ને હવે જઈશું ગોડામ. કારણ કે આ જોરદાર બાપ એટલો છે ને ગરમી બી જોરદાર છે. નોકરીથી જઈને આવી ગયા ને ટીવી જોવે ને અહીંયા સુમિત ફોન જોવે ને કોણ લોબી ખાના રમાડો ને અહીંયા મારી મમ્મી બાજરીના રોટલા બનાવે. બાજરીના રોટલા બહુ દિવસ પછી બનાવ્યા નહીં મમ્મી બાજરીના રોટલા. બરાબર સારું. એના દીવાબત્તી બી ભૈયા કરી નાખ્યા નહીં મમ્મી. બધા જમવા. આજ તો મમ્મીને સોમવાર છે એટલે મમ્મી એના માટે ચા બનાવે અને હું મમ્મી પપ્પા હું કોમલ ભાભી સુમિત ને અમે 4 જણા જમવા બેસી ગયા ને મમ્મી ચા બનાવે. તારે સોમવાર, પપ્પા તમારે મંગળવાર, તમારે કોણ હવે સારું. આજે તો બહુ ગરમી લાગે નહીં પપ્પા? અત્યારે અમે સ્માર્ટ બજારમાં જઈને આવી ગયા. નહીં કોણ હવે ને કોણ હવે મમ્મી બે અહીંયા ખાવાની તૈયારી કરવા માંડ્યા. અહીંયા સ્મિત ફોન જોવે. હા તો બહુ જ ગરમી લાગે ને મમ્મી? નહીં લાગતી? એવું શું મંગાવે? હવે લગ્ન બહુ વારે નહીં હતી મમ્મી. હજી તો હાહુ નવના બ્લાઉઝ સીવી નહીં આયા. હજુ મારે બાકી. અમે ગયા મોલમાં ખરીદી કરવા. થોડી કેટલા દિવસ પછી આવ્યા તો કેટલે સુમિત લઈ લીધું
હવે સુમિત શું લેવાનું સુમિત તમારે હજી પતી ગયું યાર સ્પ્રાઇટની ઠંડી બોટલ મળી ફ્રૂટી શું હે ફ્રૂટી રેડ એપલ નહીં લેવું કંઈ નહીં હેડો ને તમે બિલ કરાવો આપણા માટે ચા બનાવી દીધી મસ્ત મજાની કારણ કે ચા પીવી હતી ઊંઘ આવતી હતી તો ચા પીધી હતી ત્યારે ચા પીધી કારણ કે આંખો જ ગેના એ પીધું ઉદ્ધારનો આંખો બંધ થઈ જાય તો ચા પીએ તો થોડુંક મસ્ત મજાનું મૂડ આવી જાય વિડીયો એડિટિંગનું કામ ચાલે ચા બનાવતી જાય હે અને ખોખાર મેલની મને વિડીયો જોતા જાય આ રાતે 1 વાગ્યા સુધી જોવે રોજ મને જોવા જોઈએ રોજ જોવે ને આજે પણ ભરી રોજ હા મારી આ ચલો ભાઈ ચા થઈ જાય એટલે આપણે ચા પી લઈશું તમારે પીવી તો આવી જાઓ કારણ કે વાગી જશે 11:30 હે તમે મન કદાચ મારી ભક્તિ કરો છો તમે મન લાડ કરો છો તો તમારી જોડે 24 કલાક રહો ને હાજર તમારા હૃદયમાં રહો ને આ તમને કોઈ બોલી જાય તમને કોઈ મારી જાય તો એનું છોડું ના છોડું ને તમારી આત્માને કોઈ કેસ પહોંચાડી જાય તમારો કોકને હાકો લઈ જાય તમારા કોક હકનું તમે તમારું દબાઈ જાય ચલો ભાઈ મસ્ત મજાની ચા થઈ ગઈ બિસ્કિટ છે ને તો બિસ્કિટ કાઢો તમે ખાલી પ્રાર્થના કરો જોઈ જાઓ ને દુખી થઈ જાય જય મા મેરડી બિસ્કિટ બી આવી ગયું મસ્ત ક્રેક જેક એવી રીતે કઈક ની કઈક વાતે ક્રેક જેક ને બિસ્કિટ થોડી ખાવા મજા નહીં આવી તો બિસ્કિટ ને ચા ખાઈ લેશું કોઈએ કોઈનું ઘર દબાઈ લીધું બસ હવે ચા મને કાઢ દઉં પણ તમે આંભરો જાઓ કોઈની જમીન દબાઈ લીધી કોઈએ કોઈ કેટલા વાગ્યાથી આંભરે કોઈ ટાઈમ નથી આપણો 2 વાગે ને 1 વાગે એવું અને એવી રીતે રસ પડી જાય મજા આવી જાય તો ટાઈમ ના હોય ફિક્સ ટાઈમ નહીં કોઈ દુર્બલ ચા બનાવી દીધો તમે ખીચડી વગાડો ને બપોર ચા અને બિસ્કિટ ખાય અને અહીંયા મમ્મી ખુખાર મેળીમાનું પ્રવચન આવડે નહીં મમ્મી અઘરું જ જોઈએ સાચુંમાં હા બહુ ભૂખ લાગી જતી બહુ ભૂખ લાગી જતી આપણે ખીચડી બહુ વાવતી નહીં મમ્મી હમ વિડીયો આપણે વખત કોમેડી માનું મને ચાલે નહીં એવું રોજ 1-1.5 તો બગાડું જ હમ તારની પીવી ચા હર સોમવાર બહુ ભૂખા થયા લાગે છે ના તો પી લો વિશાલ મોટું પેકેટ મંગાવ્યું ક્રેક જેક જોતું હોય તો જોઈએ જ ને એમાં તો ગાઈસ વાગી જશે અત્યારે 1:45 થઈ ગયો કારણ કે રસોડામાં બેઠી બેઠી માતાજીનું પ્રવચન આવડે એટલું મજા આવે ભરવાની એવું? બધા પણ વખારો કરતા હોય હે ને એટલે મજા નહીં આવતી ચલો ગાઈસ મેં ચા તો પી લીધી પણ અત્યારે વાગી જશે 1 વાગવા આવ્યો તો જો માતાજીનું પ્રવચન આપણે ખરેખર મિત્રો મજા આવે માતાજીનું પ્રવચન આપણથી ખરેખર જિંદગી બહુ સફળ થઈ જાય ખૂબ ભરી શુભકામનાઓ હા શમ નામ મળી રહ્યા એનું કારણ એક જ છે દેશ સુરક્ષિત છે ને તારે ધર્મ સુરક્ષિત છે સાચી વાતમાં સાચી વાત જો કદાચ આપણો દેશ જ આવો મજબૂત ના હોય તો ધર્મ સુરક્ષિત રહે નહીં નહીં જેમ કે પહેલાના રાજા રજવાડાઓનો શાસન હતા તારે થોડું એક જ માં ફરી બહુ મજા આવે એવું? એટલે બધા તમે ફોન એવો આગળ પોકાર મજા આવે આજે કદાચ તમારા ઘર એ માં ખુખાર મેળવી બારે જતા તમે અંબાડી આમાં મને માતા નિમિત્ત બોલતા હોય ને તો ભલે હું માતા એવું કહીશ કે હજુ હા, ઊંઘું નહીં તો? તમારા ઘેર આનંદ ભર્યું અને સુખ ભર્યું વાતાવરણ થઈ જાય 2 ટાઈમ વિડીયો જોઈને જ ઊંઘવાનું રોજ એક પૂરો કરવાનો એવું એક આખો લાંબો એક પૂરો કરવાનો છે બોલું મારું ધર્મ છે સારું ચલો તો તમે જુઓ તમે જાઓ? હું ના ઊંઘવાનું નહીં મારે વિડીયો એડિટિંગનું કામ કરવાનું અત્યારે વાગી જશે રાતના 1:30 તો એ જો આ માતાજીનું પ્રવચન હજુ સાંભળે છે ખુખાર મેરડીમાં આજે ચિંતાઓ રાતના ટેન્શનો લઈ કાંદે મોણસો ઊંઘ નહીં હવે ઊંઘું નહીં સાચી વાત છે કાલ શું થશે કાલ શું હે થશે થોડો કર્યો શું થશે એની ચિંતા
બોજો ને હું કહું. એટલે આખું પૂરું કરવાનું ને રોજ પૂરું જ કરવું પડે. હા તો વાંધો નહીં, આખું પૂરું માતાજીનું પ્રવચન આપણે પણ હું અમે તો હુઈ ગયા હો ને. બોજો તો હોય છે નથી. ગુડ નાઇટ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય કુલદેવીમાં, રામ મળે રામ, જય લાખું ખાન મેળવી. તો મિત્રો વિડીયોને આપણે અહીંયા એન્ડ કરશું, મળશું કાલે નવા બ્લોગમાં. તો મિત્રો અમારો બ્લોગ તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ગુડ નાઇટ, જય માતાજી.